જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ, ચેહરધામ ભરૂચ ચેનલની અંદર મારા દરેક વ્યૂઅર્સનું હાર્દિક સ્વાગત છે. ઘણા સમયથી કોમેન્ટ અને મેસેજ આવતા હતા કે બુઆજી દેવ જાગૃત કઈ રીતે કરવું, એ વિષય પર એક વિડીયો બનાવો, ટોપિક લઈ અને થોડી ચર્ચા કરો. આજના આધુનિક યુગની અંદર ઠેર ઠેર આપણે દેવગતિની વાતો, દેવગતિ અને મઢ ઘણી જગ્યાએ આપણે ચર્ચા સાંભળીએ છીએ, જોઈએ છીએ. કોઈક જગ્યાએ જતા હો તો તમારે ત્યાં આગળ બહુ જોરદાર દેવનું તેજ હોય, દેવનો પ્રભાવ હોય, દેવની મૂર્તિ હોય અથવા ફોટો હોય તો એનો પ્રભાવ તમને ત્યાં જોવા મળે છે. 5 ઇંચના ગોખલે બેઠી હોય તો એનો પ્રભાવ પાવરફુલ હોય છે. કઈ રીતે અને કઈ રીતે શક્ય હોય છે? ઘણા બધાને આ પ્રશ્ન એક મનની અંદર, એક હૃદયના ભીતરની અંદર એક આવો ભાવ થતો હોય કે આવું દેવ આપણી ઘરે જાગૃત થઈને બેસી જાય તો ના ચાલે. આ વિષય પર આપણે ચર્ચા કરવાની છે. આ વિષય પર આપણે વાત કરવાનું છે. વિષય થોડો લાંબો છે એટલે ચર્ચા પણ થોડી લાંબી થશે. આ વિષયને સમજવા માટે તમારે એન્ડ સુધી આ વિડીયોથી જોડાઈ રહેવું પડશે. આજના સમયની અંદર દરેકને દેવ જાગૃત કરવું હોય છે, મઢનું તેજ વધારવું હોય છે, અથવા આ વિષય ખાસ ભુવાજીઓ માટે જ છે. ઘણા ભુવાજીના ફોન આવતા હોય છે, અમારે દેવ બોલતું નથી, બોલે છે તો પડતું નથી. આવું કેમ થતું છે? શા માટે થતું છે? ઘણીવાર દેવ પર અવિશ્વાસ ઊભો થતો હોય છે. વિષય દેવગતિનો છે, મારો પહેલેથી ધ્યેય છે કે કોઈને અંધશ્રદ્ધા તરફ ના લઈ જવા. તો દેવ જાગૃત કઈ રીતે કરવું, જ્યારે આ ટોપિક પર આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ, સૌ પ્રથમ તો તમને કહું, જણાવું, દેવ જાગૃત કરવું ના પડે. દેવ જાગૃત હોય છે, દેવ જાગેલા જ હોય છે. 24 કલાક સતત દેવ તમારી સાથે હોય છે. ખાલી એને અનુભવ કરવાની તમારે જરૂર છે, એને મહેસૂસ કરવાની તમારે જરૂર છે. વિષય એવો છે, ઘણા બધા કહેતા હોય છે દેવ કર્મે હોય છે. સામેવાળા વ્યક્તિનું તમે કર્મ દેખો એટલે એનું કર્મ કહી દે કે એના કર્મે દેવ છે, એના લલાટે દેવ છે. બસ આ જે કર્મે ઉગી નીકળેલું દેવ હોય એને સંભાળવાનું છે. દેવ તો જાગૃત જ હોય છે. આપણી શું તાકાત? ઘણા બધા વિડીયો તમે જોતા હશો, એમાં કોમેન્ટ આવતી હોય છે કે અમારે દેવ ઊંઘાઈ ગયા છે, ફલાણા મંત્રનો જાપ કરો એટલે દેવ જાગૃત થાય, પેલું ધૂપ આપો એટલે દેવ જાગૃત થાય. કોઈ ધૂપથી કોઈ દેવ ધૂપ ધુમાડાનું ભૂખ્યું નથી. ધૂપ ધુમાડો એની સેવા તો એ આપણા મનની પ્રશંસા માટે છે. એ તો આપણા ચિત્તની શાંતિ માટે છે. બાકી દેવ કોઈ એક દિવસમાં કે 2 દિવસમાં, 5 દિવસમાં, વર્ષમાં જાગૃત નહીં થતું. જેમ એક લેવલ પર પહોંચવા માટે એક પ્રોસેસ હોય છે. એક વ્યક્તિ બાળ મંદિરથી ચાલુ થઈ અને કલેક્ટરની ખુરશી સુધી પહોંચે ત્યાં સુધીની એની પ્રોસેસ હોય છે. એ ભણતરની પ્રોસેસ હોય છે. આ દેવગતિનું ભણતર છે. અહીં પણ પ્રોસેસ હોય છે. આ પ્રોસેસ ની કોઈ કિતાબ નથી આવતી.
આની કોઈ ચોપડી નથી આવતી, આનો કોઈ અભ્યાસ નથી આવતો. આ એક અનુભવી અને આની અંદર ઊંડું ઉતરવું પડે. અને આની અંદર ઊંડા ઉતરવા માટે સૌ પ્રથમ જે વિષય પર જે ચર્ચા કરી રહ્યો છું, જે વિષય પર વાત કરી રહ્યો છું, પહેલા તો અધર ઇઝ નોટ અધર, ડિવાઇન બટ માય બ્રધર. બીજો એ બીજો નહીં પણ એ મારો ભાઈ છે. એ ભાવના પહેલા તો તમારું હૃદય, તમારું ચિત્ત ચોખ્ખું હોવું જોઈએ. તમે આ સંસારની અંદર એક જ દિવસમાં 3 કાળ તમને જોવા મળી જાય. સૌ પ્રથમ તો તમે અંદરથી નાભીથી ચોખ્ખા હોવા જોઈએ. કોઈનું કરી નાખવું, કોઈને છેતરી લેવું, એવો ભાવ તમારી અંદર હોવો ના જોઈએ. બીજી વસ્તુ કે તમારા મઢનું તેજ વધારવા માટે તમારા એકલાનું દેવગતિમાં જોડાવવું, અને તમે એકલા ત્યાં સુધી જઈ શકો એ શક્ય નથી. તમે દેવને જાગૃત કરી શકો, તમારા મઠનું તેજ વધારી શકો, શક્ય નથી. તમારા બાળકથી લઈ અને તમારા વડીલ સુધી આ દેવ પ્રત્યે વિશ્વાસ, ભરોસો અને શ્રદ્ધા રાખીને બેઠો હોય. કોઈ તમારો આંગણું પૂછી અને કોઈ આવે તો તમારા કોઈ પણ વ્યક્તિનું મોઢું કોઈ દિવસ ચડવું ના જોઈએ. રાત્રે કોઈ 2 વાગે 5 વાગે વગર ટાઈમે કટણે આવ્યું હોય તોય કોઈ દિવસ તમારા ઘરના કોઈ પણ વ્યક્તિનું મોં અને રેખાઓ પરની, મોઢા પરની કોઈ રેખાઓ ફરવી ના જોઈએ. એ તમારા દેવને આશરે તમારી જોડે આવ્યો હોય છે. ભુવાપણી માટે આ ખાસ વિડીયો છે. એટલે આવનારને આશરો દેવ પ્રત્યેની તમારા દરેક ઘરના સભ્યોની ભક્તિ, દેવ પ્રત્યેની તમારા દરેક સભ્યોનો વિશ્વાસ, દેવ પ્રત્યેની તમારા દરેક સભ્યોની આસ્થા ખૂબ જ મહત્વની જરૂરી છે. દેવ જાગૃત કરવું હોય તો આજે દુઃખ કર્યું કાલે દેવ જાગૃત થઈ જાય એવું નથી હોતું. 1-2 ઇંચના ગોખલામાં બેઠેલી માતા કે 5 ઇંચના ગોખલામાં બેઠેલી માતા તમને એ લેવલ સુધી લઈ જાય જે લેવલનું તમારી પેઢીનું સપનું હતું. કોઈ દિવસ પારકા ઘેર તમને નોકરી કરવાનો વારો ના આવે. પારકે ઘર તમારે દાડીએ ના જવું પડે, તમારે મજૂરીએ ના જવું પડે. જો કર્મે દેવ ઉગી જાય તો. દેવ કર્મે ઉગી જાય એવું નથી હોતું. દેવ કર્મે ઉગાડવા માટે તમારે ઘણી બધી પરીક્ષાઓમાંથી પાસ થવું પડે છે. સમયે દેવ સાહેબ એવો સમય લાઈન મૂકી દે કે દેવ પરથી તમને એકવાર તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ ડગી જાય. એવી ઘટનાઓ, એવો અનુભવ તમને થાય કે દેવ જેવી કોઈ વસ્તુ જ નથી આ દુનિયામાં. આવી પરીક્ષાઓ પાસ કરવી પડે છે. અને આ પરીક્ષાઓ તમે તમારો વિશ્વાસ ડગાયા વગર, તમે તમારી શ્રદ્ધા ડગાયા વગર તમે પાસ કરો ને ત્યારે આ દેવ જાગૃત થાય છે. અને દેવ જાગૃત થયા પછી સાહેબ તમને કોઈ જગ્યાએ
અભિમાન ના આવવું જોઈએ, તમને કોઈ જાતનો ઘમંડ ના આવવો જોઈએ, તમને કોઈ જાતનો પાવર ના આવવો જોઈએ. તો આ દેવ તમારી સાથે ચાલે છે, તમારી વાતમાં ઊભું રહે છે, તમારી વાત સાંભળે છે. કોઈ વ્યક્તિ આવે તમારા આશરે, એનું દુઃખ શું છે, કેવું છે, કયા પ્રકારનું છે, ત્યારે તમારું દેવ તમને દુઃખ બતાવે છે. પણ તે આજે આવી કમાયેલી મૂડી, તમારી બાપ દાદાની કંડીઓની આ મૂડીને આજે કેટલાય લોકો ટૂંક સમયમાં ખોઈ દે છે. તમે સાંભળ્યું હશે કે 2-5 વર્ષ ફલાણાની માતા બહુ જબ્બર બોલતી હતી, બહુ જબ્બર વાત કરતી હતી, બહુ દુઃખ મટાડતી હતી. એનું એ દેવ સમય જતાં લુપ્ત થઈ જાય છે. એનું કારણ પણ આપણે જોઈએ છીએ. કેમ કે કંઈક ને કંઈક પોતાનો નિજી સ્વાર્થ થઈ લાગી જાય છે. વેળા કવેળા નથી જોતા, સમય નહીં જોતા, આવનાર વ્યક્તિની પરિસ્થિતિ નહીં જોતા, આવનાર વ્યક્તિ કઈ મુસીબતમાંથી ગુજરી રહ્યું છે, હું એની પરિસ્થિતિ છે, એની પરિસ્થિતિનો ભોગ બને છે. સમય જતાં તમારી પેઢીએ પુનાઈની જે પાળ હોય એ તૂટી જાય છે, અને એ બંધ તૂટી જાય એટલે મુસીબતો ઘરમાં વળી જાય છે. મુસીબતો ઘરમાં વળી જાય એટલે દેવ છટકી જાય છે. આજનો મારો વિષય દેવ જાગૃતિ માટેનો. એવી ઘણી બધી વાતો, એવી ઘણી બધી પોઈન્ટ જે મેં વાતમાં લીધા છે, એનાથી તમને કદાચ ખ્યાલ આવી ગયો છે કે દેવ જાગૃત કઈ રીતે થાય છે. દેવ જાગૃત કોઈ મંત્રથી, દેવ જાગૃત કોઈ ધૂપથી, દેવ જાગૃત કોઈ ધુમાડાથી નથી થતું. દેવ જાગૃત કરવા માટે તમારે સમયનો ભોગ આપવો પડે છે. દેવ જાગૃત કરવા માટે દેવમય થઈ જવાનું હોય છે. બાકી આ સાંજની આરતી, સાંજના ધૂપ, સાંજના દીવા, સવારની આરતી, આ તો તમારા મનની શાંતિ માટે છે. આ વસ્તુ સામાન્ય છે. આની જોડે અને દેવને જાગૃત કરવા માટે કોઈ વિષય નથી. દેવ જાગૃત થઈ જાય એટલે આ વસ્તુ તમે ઓટોમેટિક કરો જ. ઉનાળો આવે એટલે તમે જેમ તમને રૂમમાં ગરમી લાગે એમ દેવને ગરમી લાગે એટલે તમે એસી મુકાઈ દો, 24 કલાક એનો પંખો ચાલુ રાખો. સમય થાય એટલે તમે એને બપોરે લાઇટો બંધ કરી પંખો ચાલુ કરી અને હુવાડી દો. આ બધું નિત્યક્રમ છે. જેમ સંસારમાં એક માણસ નિત્યક્રમ કરે, કેમ કે દેવ જાગૃત થાય એટલે તમને ખબર પડે કે મારી માં જગ્યાએ બેઠી છે, જાગતી જોત બેઠી છે, એટલે તમે વસ્તુ કરો જ. હાથનો દીવો તમે કોઈ દિવસ ભૂલો નહીં, સવારનો દીવો કોઈ દિવસ તમે ભૂલો નહીં. પણ આ વસ્તુ કોમન છે. દેવ જાગૃત માટે આટલી વસ્તુ જરૂરી નથી. આટલું કરવાથી દેવ જાગૃત થતું એવું નથી. જે મેઇન ટોપિક પર આપણે વાત કરી, જે ચર્ચા કરી, એ મહત્વની છે. પણ ઘણા બધાને પ્રશ્ન એવો પણ હશે, દેવ જાગૃત અને તમારું કર્મ બે પરસ્પર એક જ છે. તો જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ. આજનો વિષય, આજનો ટોપિક તમને ગમ્યો હશે. આશા રાખું છું કે જેને છેલ્લે સુધી આ વિડીયો જોયો છે, એના વિડીયો કેવો લાગ્યો, કઈ વાત તમારા હૃદયને સ્પર્શી ગઈ, ચોક્કસથી જણાવજો. કેમ કે દેવ જાગૃત કરવા માટે રાત્રે 3 વાગે પણ જાગવું પડે, અને રોટલા ખવડાવવા પડે, જમાડવા પડે, આવનારને આવકારો આપવો પડે, પછી અંદરની રૂમમાં જઈને ના સુઈ જવાય. જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં કંઈક અવનવા આવા વિચારો સાથે અને આવા વિષય સાથે. જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ, જય મા હિંગળાજ. મળતા રહીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.